આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે। અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર। હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે। હોળી પહેલા 1 અઠવાડિયાથી આ ભંગુરિયાનો તહેવાર ચાલુ થાય છે, જેમાં રંગપુરથી ચાલુ થાય છે ભંગુરિયા તહેવાર। આદિવાસી લોકો આખું વર્ષ કમાવા માટે બહાર જાય છે, પરંતુ આ જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે દૂર દૂરથી પોતાના માદરે વતન આવીને આ ભંગુરિયાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે અને પોતાના વેશભૂષા અને રાંધોળ સાથે ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે। અને હોળી પછી પણ 1 અઠવાડિયા સુધી આ ભંગુરિયાનો તહેવાર ચાલુ છે અને છેલ્લા 15 દિવસ સુધી આ આદિવાસી લોકો હોળીનો ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે। દિવાળી કરતા આ હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે, જેથી કરીને ખૂબ આદિવાસીઓ પોતાના માદરે વતન આવીને હર્ષોલ્લાસથી આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે।